દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો। વડોદરાના 20 તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા ભારતી મેળામાં જોડાઈ 244 દિવ્યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં ભાગ લીધો। 71ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક રોજગાર કચેરી તેમજ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 40% કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતા માત્ર મૂકબધિર શ્રવણહિતના તેમજ પગની દિવ્યાંગતાના ધરાવતા લોકો માટે કે જેની વય 18 થી 40 વર્ષના ધોરણ 8 થી 10 અને 12 પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ ટેકનિકલ અને નોન ટેકનિકલ માસ્ટર ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે 17 જાન્યુઆરીના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી મેળામાં વડોદરા જિલ્લાના આજુબાજુના 20 જેટલા તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની કોન્ટ્રાક્ટર અને એપ્રેન્ટિસની જરૂરિયાત મુજબ ઓપરેશન મેન્ટેનન્સ જેવા ટેકનિકલ કામ માટે તેમજ એડમિન પેકર હેલ્પર શોર્ટર ટેલિકોલર સેલ્સ માર્કેટિંગ ઓપરેટર જેવી 400થી વધારે જગ્યાઓ માટે 244 દિવ્યાંગ ઉમેદવારો હાજર રહ્યા હતા। કલા મેળા માટે આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજના ભરતી મેળામાં ભારત સરકારના જે દિવ્યાંગ કલા મેળા અને જિલ્લા રોજગાર કચેરી તેમજ એનસીએસ કેરિયર સેન્ટર સાથે રહી આજે ભરતી મેળાનું આયોજન છે, જેમાં લગભગ 20થી વધારે કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। ખાસ કરીને સર્વિસ સેક્ટર જેમાં બેક ઓફિસનું કામ હોય, શોર્ટર પેકર એવા કામો છે, સાથે મેન્યુફેક્ચરિંગમાં જે ઓપરેટર તરીકેના કામો હેલ્પર તરીકેના કામો પણ આજે ઉપલબ્ધ છે, જેમાં લગભગ 400થી વધારે વેકેન્સીઓ માટે આજના ભરતી મેળાનું આયોજન થયું છે। કેવા પ્રકારની જોબ મળી શકે? જોબમાં એમને એક તો હેલ્પર તરીકે મળે છે, ઓપરેટર તરીકેનું મળે છે, પેકિંગ માટેનું કામ છે, આસિસ્ટન્ટ તરીકેનું મળી શકે છે। એટલે અલગ અલગ એમની જે યોગ્યતા છે અને જેમની ડિસેબિલિટી છે એના અનુરૂપ એમને કામ મળવાનું છે।